હરિ ઓમ 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 હરિ હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ હરિ હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ દેવકી નાથ મહાદેવની જય સદગુરુ દેવ કી જય પાર્વતી પતિ હર હર મહાદેવ હર્ષ સ્વામી રામદાસ મહારાજની જય સ્વામી સચ્ચિદાનંદજી મહારાજની જય આજે તારીખ 25/4/2026 સનાતન હિન્દુ ધર્મના મૂળ શાસ્ત્ર ગ્રંથ વેદો છે. વેદો 4 છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. આ મૂળ શાસ્ત્ર ગ્રંથો બીજા ધર્મોના શાસ્ત્ર ગ્રંથો માફક સામાન્ય લોકો સુધી પહોંચી શક્યા નથી, અથવા કહો કે અધિકારવાદના કારણે પહોંચવા દેવામાં આવ્યા નથી. એટલે જેટલો પ્રચાર બીજા ધર્મોના મૂળ ધર્મગ્રંથનો ઘરે ઘરે થાય છે, તેટલો આપણા વેદોનો થતો નથી. પણ અત્યારે આપણે વેદોની ચર્ચા કરવાની નથી.
ચર્ચા કરવાની છે 4 ઉપવેદોની. જેમ 4 વેદો છે એવી જ રીતે 4 ઉપવેદો પણ છે અને તે બધા લોકોના જીવનના સ્પર્શતા પ્રશ્નોને ઉકેલે છે. એ 4 વેદો આ પ્રમાણે છે. 1 આયુર્વેદ, 2 ધનુર્વેદ, 3 સામવેદ અને 4 અર્થવેદ. પેરેગ્રાફ. આયુર્વેદ ધન્વંતરી, ચરક અને સુશ્રુત ઋષિઓના દ્વારા લખાયેલા છે અને તેનો સીધો સંબંધ માનવ દેહના આરોગ્ય સાથે જોડાયેલો છે. બહુ પ્રાચીન કાળમાં જ્યારે બીજી બધી થેરાપીઓ ન હતી ત્યારે આયુર્વેદની ઔષધિઓ બહુ જબરજસ્ત કામ કરતી હતી. પૌરાણિક માન્યતા પ્રમાણે જ્યારે સમુદ્ર મંથન કરવામાં આવ્યું અને તેમાંથી જે રત્નો નીકળ્યા તેમાંનું એક રત્ન ભગવાન ધન્વંતરી ઘડાના રૂપમાં લઈને પ્રગટ થયેલા. આ ઘડો ઔષધિનો ભંડાર હતો એટલે તેમાંથી પેલું આયુર્વેદ શાસ્ત્ર પ્રગટ થયું. પેરેગ્રાફ. ચાલો. પણ આયુર્વેદ શાસ્ત્ર આગળ જતાં સ્થગિત થઈ ગયું હોવાથી સેંકડો વર્ષ જૂની ઔષધિઓ આજે પણ જેમની તેમ ચાલુ રહી છે.
જો કે તેમાં ઘણી ઔષધિઓ આજે પણ એટલી જ ઉપયોગી છે. તેમ છતાં તેમાં નવીનતા ન ઉમેરવાના કારણે આખા વિશ્વ ઉપર એલોપેથી થઈ વળી છે. હું મારી જ વાત કરું તો વર્ષોથી સુદર્શનની ટીકડી લઉં છું, જેના કારણે આજે 95 વર્ષની ઉંમરે પણ સારું આરોગ્ય ભોગવી રહ્યો છું. રામદાસજીએ વિષ્ણુ શાસ્ત્રીના ગ્રંથ ભંડારમાંથી અનેક ગ્રંથો વાંચવાના શરૂ કર્યા. તેમાં આયુર્વેદ પણ હતો. પેરેગ્રાફ અધ્યયન બે રીતે થઈ શકતું હોય છે. એક તો શિષ્ય બનીને કોઈ આચાર્ય પાસેથી વિદ્યા અધ્યયન કરવું, અને બીજું કોઈ ગ્રંથને સીધા પોતાના દ્વારા ભણીને પ્રતિભાના જોરે અધ્યયન કરવું. બધા વિદ્યાર્થીઓમાં પૂરેપૂરી પ્રતિભા હોતી નથી, એટલે તેમના માટે ગુરુ શિષ્ય પરંપરા બરાબર કહેવાય. પણ જેમની પાસે પ્રકાંડ પ્રતિભા હોય તે ગુરુ વિના પણ સીધા ગ્રંથોનું અધ્યયન કરીને જ્ઞાન મેળવી શકે છે. રામદાસજી આ બીજી કક્ષામાં આવતા હતા. તેમણે આયુર્વેદનું અધ્યયન કરીને ચારે તરફના રોગી લોકો માટે ઔષધિ વિતરણ કરવા લાગ્યું. અમારે ત્યાં કહેવત છે કે વૈદ્ય અને જ્યોતિષી કદી
ભૂખે મરે નહીં. વૈદ્ય જ્યાં જાય ત્યાં તેને રોગીઓ મળી જાય અને જ્યોતિષી પણ જ્યાં જાય ત્યાં જોશ જોડાવનારા, ખાસ કરીને સ્ત્રી વર્ગ તો મળી જ જાય. એકવાર મારે પેલા દ્વીપ છે કયા ભારતના લક્ષદ્વીપ. લક્ષદ્વીપ જવાનું થયેલું અને જે હોટલમાં હું ઉતરેલો ત્યાંની કાર્યકર્તા બધી બહેનોએ મને ઘેરી વળેલો અને મને કહેલું કે क्या आप तकदीर बताते हैं? તકદીર એટલે ભવિષ્ય. મેં કહ્યું કે ના, હું મારું તકદીર જ જાણતો નથી, તો પછી તમારું તો કેવી રીતે બતાવી શકું. ત્યારે તે બહેનોએ કહેલું કે અહીં અમારી હોટલમાં આજ સુધી જેટલા સાધુ મહાત્મા આવ્યા તે બધા તકદીર બતાવતા હતા. મેં કહ્યું કે જુદા હતા અને હું જુદો છું. હું તો તમને ભલામણ કરું છું કે હવે પછી કોઈની પાસે તકદીર જાણવાનો પ્રયત્ન કરશો નહીં. તમારો હાથ તમારે જાતે જોવાનો છે અને એ અર્થમાં કે તમારા હાથના દ્વારા બને તેટલો ખૂબ પરિશ્રમ કરો અને તેની સાથે તમારા મસ્તિષ્કને પણ લગાવો. જે પરિણામ આવે તે તમારું તકદીર બની જશે. પેરેગ્રાફ. આવી જ રીતે એક મોટા કસ્બાની બાજુમાં આશ્રમ સ્થાપીને એક સંન્યાસી વેશધારી વ્યક્તિએ પ્રચાર કર્યો કે મારી પાસે તિબેટના લામાઓની અચૂક દવા છે. ગમે તેવો હૃદય રોગ હોય પણ ઓપરેશન કરાવ્યા વિના આ દવાથી મટી જાય છે. તેમણે ચારે તરફ બોર્ડો લગાવીને ખૂબ પ્રચાર કર્યો. પેપરોમાં પણ
જાહેર ખબરો આપી જોતામાં દર્દીઓનો ઢગલો થવા લાગ્યો. થોડા જ સમયમાં તેમણે લાખો રૂપિયા કમાઈ લીધા. પણ પછી કોઈ પણ દર્દીને કશી રાહત ના થઈ, એટલે લોકોએ આશ્રમ ઉપર હુમલો કર્યો અને તેમને ભાગવું પડ્યું. ભાગ્યા તો ખરા, પણ લાખો રૂપિયા બનાવીને ભાગ્યા. આવી રીતે ઔષધિના ક્ષેત્રમાં પણ લોકો સારી એવી કમાણી કરી લેતા હોય છે. તેમાં કેટલાક સાચા હોય છે તો કેટલાક જાહેર ખબરના જોરે બહુ મોટો ધંધો કરનારા ખોટા પણ હોય છે. પણ કમાણી તો કરતા જ હોય છે. ધનુર્વેદના રચનારા વિશ્વામિત્ર ઋષિ છે. આપણા સદભાગ્યે આયુર્વેદની માફક ધનુર્વેદ સ્થગિત થયો નથી. જોકે મધ્યકાળમાં એ સ્થગિત થઈ ગયો હતો. અહીંના રાજા મહારાજાઓ વગેરે પોર્તુગીઝ અને અંગ્રેજોની તલવારો ખરીદતા, તેમની તોપો પણ ખરીદતા. એટલું જ નહીં, પણ અરબસ્તાનના ઘોડા પણ ખરીદતા. છત્રપતિ શિવાજી મહારાજની તલવાર યુરોપ બનાવટની હતી, જે આજે પણ વિલાયતના મ્યુઝિયમમાં પડી છે. આવી જ રીતે મહારાણા પ્રતાપનો ચેતક ઘોડો પણ ઘોડાના સોદાગરો પાસેથી ખરીદાયેલો હતો. એટલે કે મધ્યકાળમાં આપણા શસ્ત્રો, અશ્વો અને સૈનિકો પણ બહારથી લાવવામાં આવતા હતા. એ
દેશનું દુર્ભાગ્ય કહેવાય. પણ હવે અંગ્રેજોના આવ્યા પછી તેમાં સુધારો થયો છે. જ્યારે ભારત ઉપર અંગ્રેજો રાજ કરતા હતા ત્યારે શસ્ત્રો બનાવવાની 16 મોટી ફેક્ટરીઓ ધમધમતી હતી. પણ આઝાદી પછી તે સમયના પ્રધાનમંત્રી પંડિત નહેરુજીને ગાંધીજી અને વિનોબાજીના અહિંસાના આંદોલનનો ચેપ લાગ્યો, જેથી તેમણે આ ફેક્ટરીઓ બંધ કરાવીને તેમાં પ્રેશર કુકર બનાવવાનું શરૂ કરાવેલું. તેમના આવા દેશ વિરોધી વલણથી નારાજ થઈને તે સમયના સેનાપતિ જનરલ થિમૈયાએ રાજીનામું આપી દીધેલું. કહેવાની જરૂર નથી કે પંડિત નહેરુજીના આવા વલણના કારણે 1962માં આપણે ચાઇના સાથે નાના સરખા યુદ્ધમાં પણ મોડી રીતે હારી ગયેલા. પણ તે પછી ભ્રમ ભાગ્યો કે અહિંસાથી યુદ્ધ લડી શકાય નહીં. શસ્ત્રો, સૈનિકો અને સેનાપતિઓ તો દેશ રક્ષા માટે હોવા જરૂરી છે. અત્યારે આપણે ત્યાં ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકાર શાસન કરી રહી છે. તેમણે ભૂતકાળની બધી ભૂલોને સુધારીને સૈનિક ક્ષેત્રમાં બધી રીતે ખૂબ પ્રગતિ કરવા માંડી છે. આપણી DRDO સંસ્થાએ અનેક પ્રકારના મિસાઇલો, રોકેટો ઉત્પન્ન કર્યા છે અને નૌસેનામાં પણ
અસંખ્ય જહાજો સામેલ કરવામાં આવ્યા છે. હવે અત્યારે આપણી ત્રણેય સેનાઓ એટલી બધી મજબૂત અને સશક્ત થઈ ગઈ છે કે દુનિયાનો કોઈ દેશ ભારત ઉપર આંખ ઉપાડી શકે નહીં. પ્રાચીન કાળમાં મહર્ષિ વિશ્વામિત્રજીએ પણ આ જ હેતુ માટે ધનુર્વેદની રચના કરેલી અને જે આજે પણ નવા નવા શસ્ત્રો ઉત્પન્ન કરીને અત્યારની સરકાર ચલાવી રહી છે. હવે તો તલવારના યુદ્ધો અને બંદૂકના યુદ્ધો ક્યારનાય પૂરા થઈ ગયા. હવે તો માત્ર ને માત્ર મિસાઇલોના જ યુદ્ધો ચાલી શકે છે. જેની પાસે પ્રબળ શક્તિશાળી મિસાઇલો હશે તે જ આકાશી યુદ્ધમાં પોતાનું રક્ષણ કરી શકશે અને જીતી શકશે. આજે તેનું પ્રત્યક્ષ ઉદાહરણ ઈરાનને કહી શકાય. નાનો દેશ ઈરાન અમેરિકા જેવા પ્રચંડ શક્તિશાળી દેશને મિસાઇલોના જોરે હંફાવી રહ્યો છે. પણ હવે આવનારા થોડા જ વર્ષોમાં તલવારની માફક મિસાઇલોનો યુગ પણ આથમી જવાનો છે. તેની જગ્યાએ લેસર કિરણોનો યુગ આવી રહ્યો છે. જેની તૈયારીમાં વિકસિત દેશો લાગી ગયા છે. ભારત પણ આ દિશામાં સારી પ્રગતિ કરી રહ્યું છે. આટલું બધું કહેવાનો અર્થ એટલો જ છે કે ધનુર્વેદના રચનારા મહર્ષિ વિશ્વામિત્ર કહે છે કે હે રાષ્ટ્ર નાયકો, રાષ્ટ્રને શસ્ત્રો, સૈનિકો અને સેનાપતિઓથી એટલું બધું સમૃદ્ધ કરો કે કોઈ તમારી સાથે યુદ્ધ કરવાની હિંમત જ ન કરે. જો તમે આ બધી બાબતમાં બહુ સામર્થ્ય ધરાવતા હશો
તો તમારે યુદ્ધ કરવું જ નહીં પડે. આજ સુધી અમેરિકાની ધરતી ઉપર એક પણ યુદ્ધ થયું નથી, કારણ કે જ્યાં યુદ્ધ થવાની સંભાવના હોય ત્યાં અમેરિકા જ પહોંચી જાય છે અને પારકી ધરતી ઉપર યુદ્ધ કરે છે. પોતાની ધરતી ઉપર ગૃહ યુદ્ધ સિવાય એકેય યુદ્ધ થયું નથી. પેરેગ્રાફ. ત્રીજો ઉપવેદ ગાંધર્વ વેદ છે. તે સામવેદનો ઉપવેદ છે. ગાંધર્વ વેદનો હેતુ પૂરી પ્રજામાં કોમળ વિદ્યાનો પ્રચાર કરવાનો છે. કોમળ વિદ્યા એટલે સંગીત, નૃત્ય, સાહિત્ય, કલા વગેરે વગેરે. માનો કે પ્રજા બહુ આરોગ્યવાળી હોય, બહુ શસ્ત્રોથી બળવાન હોય, પણ જો તેનામાં કોમળ વિદ્યા ના હોય તો તે નીરસ બની જાય. એટલે ઉપરની બંને શક્તિઓની સાથે પ્રજામાં કોમળ વિદ્યા પણ હોવી જોઈએ. મારે કહેવું જોઈએ કે સંગીત, સાહિત્ય, નૃત્ય, કલા વગેરેના ક્ષેત્રમાં ઉત્તર ભારત કરતાં દક્ષિણ ભારત પહેલેથી જ ઘણું આગળ હતું. દક્ષિણ ભારતના મંદિરો, કલાના, સ્થાપત્યના બે નમૂના કહી શકાય. આવી જ રીતે દક્ષિણ ભારતનું સંગીત પણ એવું જ અદ્ભુત કહી શકાય. અને નૃત્યમાં તો તેનો કોઈ જોતો ન મળે. ખાસ કરીને ત્યાંની દેવદાસી પ્રથાના કારણે સંગીત અને નૃત્યની બહુ ખીલવણી થઈ હતી. જોકે દેવદાસી પ્રથાનું સમર્થન કરી શકાય નહીં, તો પણ તેનું બહુ મોટું જમા પાસું એ હતું કે આ દેવદાસીઓ ભગવાનની આગળ જાત જાતના નૃત્યો અને ગીતો, સંગીતો રજૂ કરતી હતી.
ઉત્તર ભારતમાં સંગીતનો સૌથી વધુ પ્રચાર મોગલોના સમયમાં થયો કહેવાય. મોગલોના સમયમાં તાનસેન જેવા અનેક સંગીતકારો જે તે દરબારોની શોભા વધારતા. એવું કહેવાય છે કે ગાંધર્વ વેદમાં મૂળ 33 રાગો છે અને એ 33 રાગોમાંથી જુદી જુદી 33,000 રાગણીઓ બનતી હોય છે. આટલો વિશાળ રાગણીઓનો ગાંધર્વ વેદનો જથ્થો મોગલ કાળમાં જે તે ગવૈયાઓએ પ્રગટ કરવાનો પ્રયત્ન કર્યો હતો. પણ મારી દૃષ્ટિએ સંગીતનો સૌથી વધુ વિકાસ વર્તમાનના સિને ઉદ્યોગમાં કરવામાં આવ્યો. આજનો બોલિવૂડનો સિને ઉદ્યોગ જ્યારથી બોલતી ચલચિત્રો બનાવવા લાગ્યા ત્યારથી તેમાં સંગીત પણ ઉમેરાયું. પહેલાં હીરો હિરોઈન જાતે સંગીત ગાતા, પણ પાછળથી પ્લેબેક સંગીત શરૂ થયું અને બહુ મોટા મોટા સંગીતકારો એ જૂના શાસ્ત્રીય રાગોના આધારે અદ્ભુત ગીતોની રચના કરી, જેમાં નૌશાદ, શંકર જયકિશન, ખેમચંદ પ્રકાશ, ગુલામ મોહમ્મદ વગેરે વગેરે, અને આપણે પેલા કચ્છી લોકો કલ્યાણજી આનંદજી વગેરે વગેરે, અને ગુજરાતમાં અવિનાશ વ્યાસ જેવા અદ્ભુત સંગીતકારોએ એકથી એક ચડિયાતા અમર ગીતો આપ્યા, જે આજે અનેક વર્ષો પછી પણ એટલા જ મધુર અને એટલા જ કર્ણપ્રિય લાગે છે. આ ગીતો અમર થઈ ગયા કહેવાય. ગીતો અમર થાય એટલે તેનો ગીતકાર અને તેનો સંગીતકાર પણ અમર થઈ જાય.
એટલે આજે પણ ગીત, સંગીત, નૃત્ય, કલા વગેરેને સમાજ જીવનમાં પૂરેપૂરું સ્થાન છે. પેરેગ્રાફ. પણ માનો કે તમારી પાસે ઉપરના ત્રણેય તત્વો ભરપૂર હોય, આરોગ્ય સારું હોય, રાષ્ટ્ર બળવાન હોય, સંગીત કલા ભરપૂર હોય, પણ રાષ્ટ્રની પાસે પૈસો ના હોય, તો આ બધું કાં તો વ્યર્થ થઈ જાય, કાં પછી વિદેશોમાં ચાલ્યું જાય. એટલે આપણે ત્યાં ચોથો જે ઉપવેદ રચાયો તેનું નામ અર્થવેદ છે. અર્થ એટલે પૈસો. રાષ્ટ્રની પાસે અને પ્રજાની પાસે ભરપૂર પૈસો હોવો જોઈએ. રાષ્ટ્ર કે પ્રજા દરિદ્ર ના હોય, ધન ધાન્યથી ભરપૂર હોય. તે માટે મહાન મહર્ષિ ચાણક્યે અર્થશાસ્ત્રની રચના કરી અને રાષ્ટ્ર અને પ્રજાને ધનધાન્યથી કેવી રીતે ભરપૂર કરવા તેના ઉપાયો બતાવ્યા. એવું કહેવાય છે કે રાષ્ટ્રના પ્રધાનમંત્રી રાષ્ટ્રના મંત્રીમંડળમાં સૌથી કપરું કામ વિત્ત મંત્રીનું હોય છે. ચાણક્ય લખે છે કે વિત્ત મંત્રી જો બહુ વધારે કર નાખે તો રાજાનો ખજાનો તો ભરાઈ જાય, પણ પ્રજા દુઃખી થાય. દુઃખી થયેલી પ્રજા કદાચ વિદ્રોહ પણ કરી મૂકે. એટલે જો વિત્ત મંત્રી પ્રજા ઉપર કર નાખે જ નહીં અથવા બહુ ઓછા કર નાખે તો તેથી પ્રજા તો સુખી થાય, પણ રાજાનો ખજાનો બધું થઈ જાય ને ખાલી થઈ જાય. એટલે કર નાખે તોય ઉપાધિ અને કર ના નાખે તોય ઉપાધિ. આવા સમયમાં રાજા અને પ્રજા બંનેનું હિત કરનારો વિત્ત મંત્રી મળવો બહુ દુર્લભ કહેવાય. ભારતના
સદભાગ્યે આજે ભારતની આર્થિક સ્થિતિ બહુ સંતોષજનક છે. તેનું કારણ યોગ્ય વિત્ત મંત્રીને આપી શકાય. પેરેગ્રાફ. આટલું બધું લખવા પાછળનો હેતુ એ છે કે સ્વામી રામદાસજી ગુફામાં રહીને પંચવટીના શાસ્ત્રીજી પાસેથી વેદ, ઉપવેદ, ઉપનિષદો, પુરાણો વગેરે વગેરે દુર્લભ ગ્રંથો લાવીને એકાંતમાં અધ્યયન કરતા હતા અને આ રીતે પોતાની પ્રચંડ પ્રતિભાના દ્વારા તે સર્વ શાસ્ત્ર પારંગત બની ગયા હતા. કેટલાક લોકો એક કે બે શાસ્ત્રમાં પારંગત હોય, પણ કોઈ વિરલો જ એવો હોય જે બધા શાસ્ત્રોનું ઊંડાણપૂર્વકનું જ્ઞાન રાખતો હોય. આવો વિરલો સર્વશાસ્ત્ર પારંગત મળવો બહુ દુર્લભ કહેવાય. પેરેગ્રાફ. પણ માનો કે તમારી પાસે બહુ ઘણું શાસ્ત્ર જ્ઞાન હોય, પણ ક્રિયામાં કશું જ ના હોય, તો તેવા શાસ્ત્રીને નિષ્ક્રિય જ્ઞાની કહેવાય. ભારતનું દુર્ભાગ્ય કહેવાય કે આપણી પાસે ઘણા મોટા મોટા પ્રચંડ જ્ઞાન ધરાવનારો વિદ્વાનો છે, પણ મોટા ભાગના નિષ્ક્રિય છે. જ્ઞાન ઘણું, પણ ક્રિયા થોડી અથવા કાંઈ નહીં. આનો અનુભવ મેં કાશી, હરિદ્વાર, ઋષિકેશમાં કરેલો. આવું થવાનું મૂળ કારણ આપણું અધ્યાત્મ કહી શકાય. તથાકથિત નવું અધ્યાત્મ એવું આવ્યું કે જ્ઞાની પુરુષને કંઈ જ કર્મ કરવાની જરૂર નથી. કર્મ તો અજ્ઞાની લોકો કરે અને તે કર્મ બંધનના કારણ બને, એટલે તેમનો મોક્ષ ના થાય.
માટે જ્ઞાની પુરુષોએ તો કર્મ ત્યાગ કરીને માત્ર જ્ઞાનની ભૂમિકામાં જ મસ્ત રહેવું જોઈએ અને પૂર્વના પ્રારબ્ધ કર્મ હોય તે ભોગવીને મોક્ષ મેળવવો જોઈએ. આવો પ્રચાર અધ્યાત્મના નામે થતો હોવાના કારણે મોટા મોટા વિદ્વાનો પણ નિષ્ક્રિય જીવન જીવતા થઈ ગયા છે અને તેઓ હુલામણું નામ આપે છે નિવૃત્તિ માર્ગ. કર્મ માર્ગને પ્રવૃત્તિ માર્ગ અને કર્મ ત્યાગ માર્ગને નિવૃત્તિ માર્ગ. આવી વ્યવસ્થાના કારણે ભારતીય સનાતન હિન્દુ ધર્મ પ્રચાર વિનાનો, પ્રસાર વિનાનો સંકોચિત થઈ ગયો. જે કર્મ ફરી ફરીને પાદરીઓ કરે છે, જે કર્મ ફરી ફરીને મૌલાનાઓ કરે છે, તે કર્મ આપણા વિદ્વાન ધર્મગુરુઓ કરતા નથી. તે ભલા તેમની કુટી ભલી કે આશ્રમ ભલો અને તેમનો તથાકથિત નિવૃત્તિ માર્ગ ભલો. એટલે દૂર દૂરના આદિવાસી ક્ષેત્રોમાં વિધર્મીઓ પહોંચી ગયા, કારણ કે ત્યાં આપણું ખાલીપણું હતું. જ્યાં ધર્મગુરુઓનું ખાલીપણું હોય ત્યાં બીજા ધર્મના ધર્મગુરુઓ બહુ સહેલાઈથી બેસી જતા હોય છે. આ રીતે આપણે ભારતનો કેટલોય ભાગ વિધર્મીઓના હાથમાં ખોઈ નાખ્યો. પણ સમર્થ સ્વામી રામદાસ આવી ધારણાવાળા ન હતા. તે પોતાની પ્રતિભાના દ્વારા સર્વશાસ્ત્ર નિપુણ બન્યા, પણ સાથે સાથે તેમણે જોયું કે આ શાસ્ત્રોનું જ્ઞાન અને કર્મ પૂરી પ્રજામાં ઉતારવું જોઈએ. તેમણે જોયું કે જે ગામની ગુફામાં હું રહું છું તે ગામના નવરા છોકરાઓ
ગામમાં રમતગમતનું મેદાન ન હોવાથી નદીના કિનારે રેતમાં આખો દિવસ ધમાચકડી મચાવતા હોય છે. પહેલાં કહ્યું તેમ ગામના પાટીલે જ કહેલું કે અમારું ગામ સંસ્કાર વિનાનું કેવું ગમારોનું ગામ છે. જો મા બાપ ગમાર હોય તો તેમના સંતાનો પણ ગમાર જ હોય. આવા ગમારોને રામદાસે ઘડવાનું નક્કી કર્યું. સૌથી પહેલી શરૂઆત પેલા ધમાચકડ મચાવનારા બાળકોથી કરવી ઠીક લાગી. કેટલાય દિવસોથી પેલા ગમાર બાળકો કુતૂહલવશ ગુફાની બહાર બેઠેલા બાવાજીને જોઈ રહી હતી. તે સમયે લોકો બાવાજીઓથી ડરતા અને દૂર રહેતા, એટલે કોઈ નજીક ન જતું. રામદાસજીએ પ્રેમપૂર્વક બધા બાળકોને નજીક બોલાવ્યા. લગર વગર કપડાં, નાયા વિનાના ઓઘરાડાવાળા શરીર, નાકે લીંટ લબડતા આવા બાળકોને પ્રેમથી બેસાડીને બધાના નામ પૂછવા માંડ્યા. કોઈએ કહ્યું કે મારું નામ ધર્મો છે, તો કોઈએ કહ્યું કે મારું નામ કેવા નામ છે. ખેમો છે. આમ બધાએ પોતપોતાના તુચ્છકાર વાંચી નામો બતાવ્યા. રામદાસજીએ કહ્યું કે તમે આખો દિવસ અહીં ખોટી ધમાચકડી કરો છો અને પછી અંદરો અંદર ઝઘડો છો. તેના કરતાં તમારે કોઈ સારું કામ કરવું છે. તો બધાએ કહ્યું કે પણ અમારા ગામમાં તો એવું કોઈ સારું કામ છે જ નહીં. ત્યારે રામદાસજીએ કહ્યું કે ચાલો હું તમને સારું કામ બતાવીએ. તો બધા બાળકો રાજી રાજી થઈ ગયા અને કહ્યું કે સારું કામ બતાવો. રામદાસજીએ કહ્યું કે કાલે થોડી વાર પછી કરો. રામદાસજીએ
કહ્યું કે આવતીકાલે આખા ગામમાંથી જેટલું ગાયોનું છાણ મળે તેટલું તમે લઈ આવો અને જેટલું ગૌમૂત્ર મળે તે બધું તમે અહીં લઈ આવો. મારે તેની જરૂર છે. બાળકોએ કહ્યું કે અમારા ગામમાં ગાયો તો ઘણી છે, એટલે છાણ અને ગૌમૂત્રનો તો અમે ઢગલો કરી દઈશું, પણ આ બધાનું તમે કરશો શું? ત્યારે રામદાસજીએ કહ્યું એ તમને કાલે બતાવીશ. હરિ ઓમ કનૈયા લાલ કી જય. દેવકી જય. મહારાજ કી જય. સચ્ચિદાનંદજી મહારાજ કી જય. પાર્વતી પતિ હર મહાદેવ.